ન ચાલી શકે. એક ભાઈના લગ્ન થયા હતા, આમ ફેરા ફરતો પૈણ્યા છે, એ બધાને ખબર હશે. આમ અડધો પા ભાગનો ફેરો ફરો ને એટલે ખેતરપાળ આવે. અહીંયા આવે કે ન આવે? બધે આવે. આમ ત્યાં ખેતરપાળ પાસે પગ્યા ને ગોર બાપા કંકાવટી ચોખા લઈને ઉભેલા. ઓમ શુભલગ્ને મધ્ય વરરાજાના પગમાં લિંગ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો જ અંગૂઠો અડાડવો પડે. તમે અણવર છો માટે એના પગમાં બૂટ મોજા કાઢવા અધિકાર તમારો છે. માટે તમે આ કામ કરીને વરરાજાનો અંગૂઠો ખેતરપાળને અડાડી ગયો. અણવર કે આલ્યો 200 રૂપિયા આપણે બે અડાડી દઈ, પણ વરરાજાનો અંગૂઠો રહેવા ગયો. એટલે ગોર બાપાને શું થયું કે અણવર આળહુડો લાગે, અણવર આળસુ હશે અને કામ નહીં કરવું પડે, અથવા તો વરરાજાના પગમાં બૂટ મોજા કાઢવાય અને અપમાન જેવું લાગતું હશે. પણ અણવર થયા પછી બધું માન ભૂલી જવું જોઈએ. એટલે ગોર બાપા કીધું નહીં ભાઈ, વિધિમાં કાંઈ ફેર ન હાલે બાપા. માટે વરરાજાના પગમાં બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદાને પાછું અણવર કીધું કે આ 500 પણ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે સોખવટ કરો, સોખવટ બીજી કાંઈ નહીં. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માગો છો? તોય ગોર દાદા થોડાક કઠડો, હજી સમજાણું નહીં. ત્યારે અણવરે કીધું કે અંગૂઠો જ નથી. આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી સારો છે, બાકી અડાડવો હું પછી સારે આંગળીઓ અડાડશો તો લાગુ થાય બાપા, પણ મૂળ અંગૂઠો નથી.